મહાજન ભરત, નામથી જ ખબર પડી જાય મહાજન, જન્મા ઉપર મહાજન. હવે આ જે મહાજન ભરત છે ને એ ઉચ્ચ વર્ગ, પહેલા પણ એવું હતું કે ઉચ્ચ વર્ગ નિમ્ન કોટી. ઓકે, તો પહેલા પણ આ જે પ્રથા છે ચાલતી હતી. તો જે કહેવાય ઉચ્ચ વર્ગના જે લોકો છે ને એમના દ્વારા જે ભરતકામ કરવામાં આવતું હતું એને મહાજન ભરત કહેવામાં આવે છે. નોર્મલી જે મહાજન ભરત છે એ કંઈક આવું દેખાતું હતું. તો મહાજન ભરત એટલે ઉચ્ચ વર્ગની જે મહિલાઓ છે એ પોતાના પહેરવેશની અંદર જે ભરતકામ કરતી હતી, જે એક અલગથી દેખાવતું હતું કે ભાઈ આ છે એ ઉચ્ચ વર્ગની મહિલા છે, શ્રીમંત વર્ગની મહિલા છે. તો એ દેખાવ છે એ એની અંદર આ કપડાની અંદર પણ જોઈ શકાય છે. તો આ જે ભરતકામ થતું હતું એને મહાજન ભરત કહેવામાં આવે છે. જોઈએ આપણે તો કચ્છના દરબારની અંદર તો કારભારી, બ્રાહ્મણ, વાણિયા, ભાટિયા, લુહાણા જેવી શ્રીમંત વર્ગની જ્ઞાતિઓનું હીર ભરત એટલે મહાજન ભરત. કચ્છના મહાજન ભરતકલા ઉપર ત્યાંના મોચી ભરતકલાની બહુ અસર જોવા મળે છે. આગળ જે આપણે આરી ભરત, મોચી ભરત જોયું તો એની થોડી અસર અહીંયા આ ભરતકામની અંદર જોવા મળે છે. એમનું ભરત સુંદર, ઠાસી ઠાસીને ભરેલું, વધારે પડતું શાક અને ચીવટવાળું દેખાય છે. કાળા કે ગૂઢા રંગનું હાથ વણાટનું કાપડ લઈ એના ઉપર સાંકડી ટાંકા, સારીન ટાંકા અને ખજૂરાનો ટાંકો, આ અલગ અલગ ટાંકાના પ્રકાર છે. આ રીતના ક્રોસ ટાંકા આવે, સીધા ટાંકા આવે, ખજૂરાના ટાંકા આવે. જે સિલાઈ કામ સાથે સંકળાયેલા હશે એમને વધારે ખબર હશે. આપણે ખાલી નામથી જ ખબર પડે કે ભાઈ સાંકડી ટાંકા, સારીન ટાંકા, ખજૂરાનો ટાંકા લઈને ભરાતું રેશમી દોરાનું ભરતકામ સારા કુટુંબની બહેનો અને તેમના ઘરકામ કરતી બહેનો સાદરી પૂરું કરે છે, એટલે કે એમના દ્વારા પહેરવામાં આવતો હતો. તો આ છે મહાજન ભરત. નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ, હજુ પૂરું નથી થયું. મહાજન ભરત કલા મુખ્યત્વે સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્રોમાં સાડી, કોરછેડા, ચણિયા, કપડા, ચોરને, જબલા, કુચલી, ટોપી, રેશમી કાપડ પર હીર ભરતથી ભરાતા કોથળી, બગચી, બટવા, વીંજણા, ઓશિકા પણ ભરાતા અને ગૃહ શણગાર માટે તોરણ, ચાકડા વગેરે પણ દેશી હીર ભરતથી તૈયાર થતા ભુજ, માંડવી, મુન્દ્રા વગેરે શહેરોમાં મહાજન ભરતકલા માટે પ્રખ્યાત છે. આ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. જો તમે ખાલી ને ખાલી પ્રિલિમ્સની તૈયારી, એમસીક્યુ વાળી એક્ઝામની તૈયારી કરો છો તો આમાંથી કંઈ યાદ રાખવાની જરૂર નથી. મેં તમને જે કીધું એ જ ખાલી યાદ રાખવાનું. ઓકે, કારણ કે તમને એવું નહીં પૂછાય કે ભાઈ આ ભરતકામ છે કઈ રીતના કરવામાં આવે છે અને આખી શું પ્રોસેસ હોય છે, એવું નહીં પૂછાય. બીજી વસ્તુ કે એ જે લખ્યું છે કે ભાઈ આ બધી વસ્તુઓ પર આ ટાઈપનું ભરતકામ કરવામાં આવે છે, આ બધામાં કોમન હોય છે. સાહેબ ઓશિકા ઉપર બધા ટાઈપના ભરતકામ થાય છે. પછી આ કોથળી છે, બગચી છે, બટવા છે નાના નાના, એના ઉપર પણ તમે જોશો કે ઓલમોસ્ટ બધા ભરતકામ થાય છે. એટલે કે આ જે વસ્તુ છે ને એ ઓલમોસ્ટ બધામાં કોમન હશે. તો એવું તો તમને પૂછાવાનું નથી. ક્લિયર? આગળ વાત કરીએ વિશેષતાની. તો સફેદ ને વાદળી રંગના દોરાને પીળા રંગના પોત ઉપર ઘેરા લાલ, ઘેરા ગુલાબી, સોનેરી પીળા, સફેદ અને ક્યાંક કાળા હીરના દોરાથી થતું ભરતકામ સાંકડીના ટાંકા, અવડા સવડા ટાંકા તેમજ અડદિયા ફાંટિયા લેવાય. અડદિયા ફાંટિયા પણ એક ટાંકાનો પ્રકાર છે. અડદિયા ફાંટિયા લેવાય અને નાના આબલા સાથે ગાંજના ટાંકાનું પણ કામ આની અંદર થાય છે. ઓકે, આ બધા ટાંકાના પ્રકાર છે. અવડા સવડા, અડદિયા ફળદિયા. ઓકે, આપણને ખબર ના પડે પણ આ બધા શું છે? વન ટાઈપ ઓફ ટાંકાના પ્રકાર છે. સીધા ટાંકા, ક્રોસ ટાંકા, પછી લાંબા ટાંકા, ટૂંકા ટાંકા, અલગ અલગ પ્રકારના શું હોય છે? ટાંકા હોય છે જે ભરતકામની અંદર યુઝ થતા હોય છે, જેના અલગ અલગ તમે નામ જોઈ શકો છો. ક્લિયર? તો આ થઈ ગયું તમારું મહાજન ભરત. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.